જય ગણેશ, હેપી મોર્નિંગ. કેમ છો તમે બધા? આજે આપણે વાત કરીશું મૂળાંક 2 એટલે કે કોઈ પણ મહિનાની બીજી, 11મી, 20મી કે 29મી તારીખે જન્મેલ જાતક એટલે કે મેલ ઓર ફિમેલનું પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ, હકારાત્મક લક્ષણો. અચ્છા, હવે આ બાબતે હું ચર્ચા કરું એ પહેલાં એક મુદ્દો તમને કહેવા માગું છું કે મેં ગયા વિડીયોમાં કહ્યું એ પ્રમાણે 1 થી 9 મૂળાંક જે હોય છે તેના દરેકના પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. હવે 1 થી 9 મૂળાંકના પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે શું? તો ભગવાને દરેકને જે પણ જન્મ તારીખ આપી છે તે પાછળ એના ગત જન્મોના ફળ ભોગવવા માટે આપી છે અને તે મુજબ તેના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ છે અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ પણ છે. જેમ કે મૂળાંક 1ના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સમાં તેજસ્વીતા, નંબર 1, ધંધો કરવાની એ લોકોમાં કાર્યકુશળતા વગેરે વગેરે. અચ્છા, હવે આપણે મૂળાંક 2ની વાત કરીએ તો મૂળાંક 2ના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા હોય છે? લાગણીશીલ હોવું, સ્વપ્નશીલ હોવું, કલ્પનાશીલ હોવું, આકર્ષક હોવું અને માતા જેવું હૃદય હોવું. આ બધા તેના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ છે. તો જે પણ જાતક જે તારીખે જન્મ્યું છે એ મુજબ એના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ મુજબ એ બિહેવ કરે તો મેં તમને જે કીધું એ પ્રમાણે એનો ગ્રોથ થાય, એનો વિકાસ થાય. પરંતુ એ જાતક પોતાના મૂળાંકથી અલગ રીતે બિહેવ કરે તો એનો ગ્રોથ વિકાસ થાય નહીં. જેમ કે મૂળાંક 1 એ લોકોનું પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક છે બિઝનેસ કરવો, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ છે, લીડરશિપ ક્વોલિટી છે. હવે કોઈ મૂળાંક 1 વાળો વ્યક્તિ મૂળાંક 2 વાળા વ્યક્તિને કહે કે જો ભાઈ આ કળિયુગમાં પ્રેક્ટિકલ થવું જોઈએ, આટલા બધા ઇમોશનલ ના થવું જોઈએ, લાગણીશીલ ના થવું જોઈએ, અને એના કહેવા મુજબ મૂળાંક 2 વાળો વ્યક્તિ બિહેવ કરે તો શું થાય કે એના જે પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ છે એનું દમન કરી રહ્યો છે. પોતાના જે પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ છે એને તે દબાઈ રહ્યો છે અને એના કારણે શું થશે કે ઓવર સેન્સિટિવ થઈ જશે, એટલે કે નેગેટિવિટી તરફ વધારે જશે. તો દરેક જાતકે પોતાના જે મૂળાંક છે તેના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ શું છે અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ બરાબર સમજી લેવું જોઈએ અને તે મુજબ બિહેવ કરવું જોઈએ, જેથી કરીને તેમનો ઈશ્વરે નિર્મિત જે વિકાસ છે તે થાય. ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. થેન્ક યુ.